ડભોઈ નગરમાં હીરાભાગોળ બહાર વરસાદી કાંસ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિકોને હાલાકી. ડભોઈ હીરાભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઇન છેલ્લા કેટલાક દિવસથી લીકેજ હોવાને કારણે વરસાદી કાંસ ડ્રેનેજના પાણીથી છલોછલ ભરાઈ જતા ગટરના પાણીની દુર્ગંધથી વિસ્તારની પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે અને મચ્છરજન્ય રોગચાળાનો ભય લોકોમાં ફેલાયો છે. સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠી છે. હીરાભાગોળ બહાર વર્ષો પૂર્વે બનાવવામાં આવેલી વરસાદી કાંસ પસાર થાય છે, જેની બાજુમાંથી જૂની નગરપાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે. આ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ સર્જાતા ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે. સમગ્ર ગામની ગટરનું પાણી છે. કાંસ ક્યાંક ઓવરફ્લો થતી જોવા મળે છે. આ પાણી એટલી હદ સુધી દુર્ગંધ મારે છે કે એ વિસ્તારના રહીશોને ત્યાં રહેવું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડી રહ્યું છે. એટલું જ નહીં અને દુર્ગંધ મારતા આ ગટરના પાણીને લઈ મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. રોગચાળાની દહેશત છે. ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગશે? કોઈ કોલેરો ગામ કોલેરાગ્રસ્ત થશે ત્યારે જાગશે કે પછી નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી કઈ ના રહીશો માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રજાક ખત્રી, PK ન્યૂઝ, ડભોઈ.